નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાવી જેતપુર ભારત નદી પર બનાવવામાં આવેલા ઇમરજન્સી ડાયવર્ઝનમાં ચોમાસામાં ઊંડો ભૂવો સર્જાયો। પાવી જેતપુર નજીક ભારત નદી પર તાત્કાલિક રીતે બનાવવામાં આવેલ ઇમરજન્સી ડાયવર્ઝન ચોમાસાની શરૂઆતમાં જ ખતરનાક હાલતમાં આવી ગયું છે। સતત વરસાદ અને નદીમાં વધેલા પ્રવાહને કારણે ડાયવર્ઝનના માળખામાં મોટો ભૂવો સર્જાયો છે, જેના કારણે વાહન વ્યવહાર જોખમભર્યો બની ગયો છે। ભૂવો દેખાતા વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાયો છે। ઇમરજન્સી ઉપયોગ માટે બનાવવામાં આવેલું આ ડાયવર્ઝન સંકટ સમયે મોટું સહારો બન્યો, પરંતુ હાલ જે રીતે પુલના ભાગમાં જમીન નીચે બેઠી ગઈ છે અને ભૂવો પડ્યો હતો, તે ગંભીર ચિંતા પેદા કરી રહ્યું છે। રસ્તાના બાજુએ જમીન ધસી જવાથી અંદાજે 6 થી 8 ફૂટનો ખાડો સર્જાયો છે। સ્થાનિક યુવાનો અને તંત્ર દ્વારા તાત્કાલિક રોકાણ શરૂ કરવામાં આવ્યું છે। સ્થાનિક ગ્રામજનો તથા યુવાનો તાત્કાલિક પ્લાસ્ટિક ડબ્બાઓ અને ખોખા ભરેલા ઠેલા વડે રસ્તાને સપોર્ટ આપવાનો પ્રયાસ કર્યો છે। વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી છે અને સ્થળ પર તાત્કાલિક રિપેરિંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। ભગવાન રામને એવી નથી ખબર કે મારે 12 વર્ષના વનવાસમાં જવું પડશે, કાલે સવારે શું થવાનું છે જાનકીનાથ। એ જ શબ્દો સાથે ફરીવાર જેતપુરની જનતા અને આજુબાજુના જે 50 ગામોની જનતાની સામે જે વિકટ પરિસ્થિતિ આ ડાયવર્ઝનનું આ ફરી ગઈ સાલ પણ 2 લાખ અને 2 કરોડ 39 લાખ, ત્યારબાદ 4.5 કરોડના ખર્ચે આનું નવીનીકરણ કરી અને સરસ મજાનું સુંદર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, પરંતુ પ્રથમ જ વરસાદે આનું નીકળવાની તૈયારીમાં છે। અત્યારે મહેરબાન કલેક્ટર શ્રી પણ આ જગ્યાનો એમણે જાત માહિતી લીધી છે, પરંતુ એક સવાલ હંમેશા પ્રજાના માથે એવો રહે છે કે આ ડાયવર્ઝન બનતું હતું ત્યારે અમે જરૂરી સૂચનો અહીંના જે એન્જિનિયરો છે એમને કરેલા કે આજુબાજુ તમે આરસીસી વર્ક કરો ને ઉપરથી છલ્યું જતું રહે, આરસીસી છલ્યું બનાવો, જેને લઈ અને આ ડાયવર્ઝન સારી રીતે ચાલુ થઈ શકે, પરંતુ એવી કોઈ કાર્યવાહી કરી નહીં। અને આજે ફરીવાર આ જાહેર જનતાને આ 40 કિલોમીટરનો ફેરો ફરવાનો, ઘણા લોકો ટ્રેનમાં જશે, ઘણા આજે વિદ્યાર્થીઓ શાળાઓ ચાલુ થઈ ગઈ છે, ઘણા દર્દીઓને આ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવશે। એટલે અધિકારીઓએ એક પ્રકારનું જાણે આ જિલ્લાને ત્રાસ કરવાનું જે કામ કરી રહ્યા છે એ ખૂબ જ દુઃખ અને નિંદનીય છે। અને બીજી વસ્તુ કે આ જે છે એ નેશનલ હાઈવેને જોડતો રસ્તો છે, આ કોઈ સ્ટેટ હાઈવે સામાન્ય રસ્તો નથી। આના લીધે આ મધ્યપ્રદેશને જોડતો રસ્તો છે, મધ્યપ્રદેશને જોડતા રસ્તા ઘણા લોકો મુશ્કેલીમાં મુકાવાના છે। ઘણી પ્રજાની હેરાનગતિ, ખેડૂતો, વિદ્યાર્થીઓ, દરેક લોકોને આ તકલીફ ઊભી થવાનું આજે આ વિચારવાનો વારો આવી રહ્યો છે। આમાં એક સીધી વસ્તુ છે કે રેલવેનો બાજુમાં બ્રિજ છે એનું ધોવાણ થયું, તો IIMની ટીમ બોમ્બેથી આવી, વેસ્ટર્ન રેલવે એમને આદેશ કર્યો અને એની ટીમ આવી અને આ જગ્યાનું નિરીક્ષણ કર્યું। ત્યારબાદ એ લોકોએ સતત એટલી બધી સખત કામગીરી તમે બાજુમાં જ જોઈ શકો કે એ લોકો માત્ર 3 મહિનાની અંદર જ પિલરો બહાર કાઢી નાખ્યા છે। અને આ નફટ આ અધિકારીઓ એમને બુદ્ધિ છે કે નહીં એ નહીં ખબર પડતી, કારણ કે આ પ્રજાની હેરાનગતિ છે અને સરકારે એમને આટલા બધા પૈસા આપ્યા છે, રાજ્ય સરકારે આટલા બધા પૈસા આપવા છતાં પણ જો એ લોકો સારી કામગીરી નથી કરી શકતા તો 100% કંઈક ને કંઈક આની અંદર રંધાયું છે। અને આમાં આ 4.5 કરોડમાં પણ ભ્રષ્ટાચાર થયો છે। હું પહેલે પણ 2 કરોડ 39 લાખમાં પણ મેં કીધું હતું કે આની તપાસ થવી જોઈએ, આની કોઈ તપાસ નથી થઈ। આજે પણ હું કહું છું કે આ ફરીવાર 4.5 કરોડ રૂપિયાના ખર્ચે જો આની આ દશા થવાની હોય, એમને ખબર છે કે સુખી ડેમ છે, સુખી ડેમની અંદર કામગીરી ચાલુ છે, કામગીરી ત્યાંના નાના માઇનર કેનલો, મોટી કેનલો પહોળી કરી રહ્યા છે, એટલે જનરલી પાણી ખેડૂતોને અત્યારે ઓછું મળી રહ્યું છે। તો સુખી ડેમ તો ભરેલો છે, તો એટલી તો બુદ્ધિ ચાલે કે સુખી ડેમ ભરેલો છે, વરસાદનું પાણી અને આને છોડશે તો જશે ક્યાં લોકો? એટલે ખાસ કરીને આ લોકો નફટાઈ વેળા કરી રહ્યા છે અને લોકો હેરાનગતિ 100% લોકો હેરાનગતિ કરવાના છે। એ જ આ પ્રજાને મારી વિનંતી છે કે તમે હવે તમારી રીતે ટ્રેન મળે તો ટ્રેનમાં જજો ને બીજું ડાયવર્ઝન શોધી લેજો ભાઈ। હવે જ્યારે બી તંત્ર કરે ત્યારે આપણે બધા રસ્તે જશું। આ રીતે રાજ્ય સરકારને પણ આ અધિકારીઓ જ બદનામ કરી રહ્યા છે જિલ્લાના। મને એવું થાય છે કે જ્યારે તમને 4-5 મહિનાનો સમય મળ્યો તો ત્યાં એટલીસ્ટ રિપેરિંગ તો કરાવો। અને તંત્રને બી ખબર જ છે કે સુખી ડેમનું પણ પાણી છૂટશે અને આ બોગસ ડાયવર્ઝન ધોવાઈ જવાનું છે। અમે પણ પહેલેથી જ કહેતા હતા કે આ ડાયવર્ઝનનો કોઈ હવાદ રહેવાનો નહીં, આ તૂટી જ જવાનું છે। અમે ઘણીવાર રજૂઆત કરી છે કે ભાઈ પેલો રસ્તો તો રિપેરિંગ કરાવો। એટલે અમારી આ તબક્કે હવે કલેક્ટર સાહેબને બી
અમારે કેટલી વિનંતી કરવાની, મહેરબાન કલેક્ટર શ્રીને પણ વિનંતી છે, કારણ કે આ લોકોને હવે ત્યાંથી જવાનું થાય એટલે ઓલરેડી તમારો 40 કિલોમીટરનો ફેરો છે અને ત્યાં રોડ ખખડધજ છે, 100%ની વાત છે સાહેબ. એટલે એનું રિપેરિંગ પણ ખૂબ તાતી જરૂરિયાત છે. અને હવે કદાચ ના કર્યું હોય તો હવે જરી જાગી અને કરે તો લોકોને ગાડીને નુકસાન થાય, લોકોને કમરના દુખાવા થાય, આ બધી જ વસ્તુઓ વેઠવાનો વારો આવશે.